તો દોસ્તો આ મંદિર આવેલું છે ચંદ્રુમના ગામની અંદર અને જે સિગોતરમાં જે વીરા વસાણી સિગોતરમાં કહેવાય છે દોસ્તો। જો માતાજી બધા મિત્રોને। તો મિત્રો આજે આપણે આવ્યા છીએ પાટણ જિલ્લામાં આવેલું જે ચંદ્રુમના ગામ, એ ગામની અંદર મિત્રો આવેલું છે વીરા વસાણી સિગોતર માતાનું મોટું મંદિર અને ધામ છે જે ચંદ્રુમના ગામની અંદર સિગોતર માતાનું। તો આપણે મિત્રો સિગોતર માતાના દર્શન કરીશું, ત્યારબાદ મિત્રો જાણીશું સિગોતર માતાના ઇતિહાસ વિશે। જો દોસ્તો આ છે વીરા વસાણી સિગોતર માતાનો પ્રવેશ દ્વાર છે, જે ચંદ્રુમના ગામની અંદર આવેલું છે। આ જે સિગોતર માતાનો અંદર જવાનો પ્રવેશ દ્વાર છે। તો દોસ્તો આ છે મુખ્ય પ્રવેશ દ્વાર છે જે વીરા વસાણી સિગોતર માતાના મંદિરે જવા માટેનું। હવે આપણે જઈશું અંદર સિગોતર માતાના દર્શન કરવા માટે। ત્યાં મુખ્ય એવો મોટો પ્રવેશ દ્વાર બનાવેલું છે જે ઉપર લખેલું છે વીરા વસાણી સિગોતર માતા। જો અહીંથી જવાનું છે અંદર। તો હવે આપણે ત્યારબાદ મિત્રો જઈશું આપણે સિગોતર માતાના દર્શન કરવા માટે, પછી જાણીશું સિગોતર માતાના ઇતિહાસ વિશે। તો દોસ્તો આ છે સિગોતર માતાનું ધામ જે વીરા વસાણી સિગોતરમાં છે। રહ્યા આપણે દોસ્તો માતાજીના દર્શન કરી લઈશું અને દોસ્તો પછી માતાજીના ઇતિહાસ વિશે જાણીશું। ચલો માતાજીના દર્શન કરી લઈએ હવે આપણે સિગોતરમાંના। ચલો જય મા સિગોતરમાં માડી। જય મા સિગોતરમાં તમારી અખંડ ચાલુ છે। જય મા સિગોતરમાં। દોસ્તો આ છે વીરા વસા સિગોતર માતાનું ધામ છે જે વીરા વસાની સિગોતરમાં છે। આ રહ્યા તમે દર્શન કરી લેજો માતાજીના। જય મા સિગોતરમાં માડી। માતાજીની અખંડ જ્યોત ચાલુ છે, જ્યોતના પણ તમે મિત્રો દર્શન કરી લેજો માતાજીના। આ છે ચામુંડા માતા। જય મા ચામુંડામાં માડી। જય ગોગા મહારાજ। તો દોસ્તો આ મંદિર આવેલું છે ચંદ્રુમના ગામની અંદર અને જે સિગોતરમાં જે વીરા વસાણી સિગોતરમાં કહેવાય છે દોસ્તો। જો દોસ્તો અને દોસ્તો જે વીરાભાઈ અને વસાભાઈની સિગોતર છે એ હાજર છે અને પરચા પૂરેલા છે સિગોતરમાં। એ વીરાભાઈ છે અને વસાભાઈ છે સિગોતરમાં છે અને રાધુજી ને માધુજી રોપણ જે ઓઢો છે અને આ છે રાધુજી અને માધુજી અને જે સિગોતરમાં છે એ વાદનનું રૂપ લઈને જે મુડેઠા ગામની અંદર આવ્યા હતા જે ઓઢો લેવા માટે। ડોશીમાનું રૂપ લઈને માતાજી ગયા હતા ઓઢો લેવા માટે ચંદ્રુમના ગામની અંદર। અને દોસ્તો પછી જે હજારો વર્ષ પહેલાંની વાત છે દોસ્તો। અને જે મુડેઠા ગામ હતું, મુડેઠા ગામની અંદર દોસ્તો રાધુજી અને માધુજી નામના દરબાર હતા અને એ દરબારને 2 દીકરીઓ હતી અને દીકરીઓને દોસ્તો લગ્ન લેવાના અને લગ્ન લેવાના પછી દોસ્તો દરબારોએ ભાઈઓ ભેગા કર્યા અને ભાઈઓ ભેગા કરીને પૂછ્યું કે આપણે દીકરીઓને શું આપીશું કર્યાવરમાં। એટલે ભાઈઓએ કીધું કે દીકરીઓને તો બધા તો ગાયોને ઝવેરાત આલે છે સોના ચાંદીના, આપણે એ આપવું નથી, પણ આપણે જે સારી ઓઢો હોય એ આપણે ઓઢો આપવી છે કર્યાવરમાં। એટલે રાધુજી ને માધુજીએ વિચાર્યું અને ગામના જે દેહૈયો હતા એ દેહૈયોને ભેગા કર્યા અને દેહૈયોને બોલાયા કે આપણે સારી ઓઢો છોકરીઓને આપવાની છે કર્યાવરમાં, સારી ઓઢો કઈ જગ્યાએ મળશે। ચંદ્રુમના ગામની જે વીરા વસાની ઓઢો આપણે બતાવીએ। એટલે આપણે જે રાધુજી ને માધુજીને આવ ચંદ્રુમના ગામની અંદર સારી ઓઢો વીરા વસાની ઓઢો સારામાં સારી ઓઢો એ રહી છે। એટલે રાધુજી ને માધુજી જે મુડેઠા ગામથી ઘોડા લઈને તે નીકળી ગયા ઓઢો લેવા માટે દોસ્તો। અને પછી જે ઘોડા લઈને આવતે અડિયા ગામ આવ્યું અને અડિયા ગામની અંદર જે સાધુનું એક જોગમઢી હતી અને જોગમઢીએ જે બાપુ બેઠા હતા અને બાપુને આવીને ચોકને રાત વાસો રહ્યા જે રાધુજી ને માધુજી। અને પછી સાંજના સમયે દોસ્તો જે બાપુએ
જોગમટીએ જે બે ઘોડા બોધેલા હતા અને ઘોડા બોધેલા હતા એમને બાપુએ દોસ્તો આ બાજરી ના ખાધી એટલે બાપુએ રાધુજીને માધુજીને પૂછ્યું કે તમારા પેટની અંદર પાપ છે, તમે સાચું કહી દો કે તમે ચોકન જાઓ છો. તો પછી રાધુજીને માધુજીએ બાપુને કીધું કે બાપુ અમે જઈએ છીએ ચંદ્રુમના ગામની અંદર જે વીરા વસાની ઓઢો લેવા માટે. એટલે બાપુએ કીધું કે તમે પાછા વળી જાઓ, મારું મોણો તો અને મહાદેવજીનું કૃપાથી તમે પાછા વળી જાઓ, પાછા મુડેઠા જતા રહો. કારણ કે ચંદ્રુમના ગામની અંદર જે વીરા વસાની જે સિગોતર છે એ બહુ જબરી છે. તો દોસ્તો આ એ છે સિગોતરમાં જે વીરા વસાની સિગોતરમાં કહેવાય છે. જો એ આ છે સિગોતર માતાજી છે, એ સિગોતરમાં છે જે વીરા વસાની સિગોતર કહેવાય છે. આ બાજુ છે વીરાભાઈ, આ બાજુ છે વસાભાઈ અને આ છે પ્રવેશ ગેટ છે જે સિગોતરમાંના અંદર મંદિરે જવા માટેનો. તો દોસ્તો તે રાધુજી માધુજીએ વાપર્યું નહીં અને પછી આવ્યા ચંદ્રુમના ગામની અંદર. ચંદ્રુમના ગામની અંદર જે શ્યામાડો હતો એ કને જે કૂવો હતો, કૂવાએ જે પણિયારીઓ પાણી ભરતા હતા અને પાણી ભરતા હતા પણિયારીઓ. પછી એમને પૂછ્યું કે અહીંયા વીરા વસાની ઓઢો કઈ બાજુ છે. એટલે પછી એમને બતાવી કે આ બાજુ ઓઢો છે. અને જે ગોવારિયા જે ઓઢો ચારતા હતા એ કને જઈને ઓઢો લઈને પછી જે ગોવારિયાને ધક્કો મારીને ઓઢો લઈને નીકળી ગયા. પછી આગળ જતાં ઓઢાના પગની અંદર હોકરો બાંધેલી હતી જે રાધુજીને માધુજીએ પછી હોકરો તોડાવવા માટે ગયા જમનપુર ગામની અંદર જે લવાડ જોડે ગઈને એ હોકરો તોડાવરાઈ અને પછી ઓઢો લઈને જે મુડેઠા ગામની અંદર જતા રહ્યા. અને પછી જે સિગોતરમાં હતા જે ડોશીનું રૂપ ધારણ કરીને મુડેઠા ગામની અંદર ગયા. આવી મુડેઠા ગામની અંદર જે રાધુજી માધુજીની દીકરીઓને જોણ આવી પછી જે ડોશીમાં હતા જે રૂપ ધારણ કરીને આવ્યા હતા એમને પછી જે દીકરીઓને ડાકરના રૂપ ધારણ કરી દીધા, ડાકરના રૂપ બનાવી અને પછી જોણ અહીંયા હોય જે છોકરીઓના જોઈને પછી જોન દોડવા માંડી ગામની અંદર. અને ગામના ગોદરે જે સિગોતરમાં ઊભા હતા જે પછી સિગોતરમાં એ જોનને રોકીને અને જોનૈયાઓને કીધું કે તમે જે મારી જે ઓઢો લઈને આવ્યા છે રાધુજી ને માધુજી એ અમને ઓઢો પાછી આપી દે અને પછી હું એમની દીકરીઓના જેવા રૂપ હતા એના એ રૂપ હું પાછા ધારણ કરી દઉં. આ છે જે સિગોતરમાં જે ડાકરના રૂપ ધારણ કરે છોકરીઓને કરી દીધા હતા એ રહ્યું મંદિર છે. આ રહ્યું આ છે સિગોતરમાં જે ચંદ્રુમના ગામની અંદર છે જે વીરા વસાની સિગોતર કહેવાય છે દોસ્તો. અને રાધુજી માધુજી નીકળ્યા ઓટો લેવા માટે અને રસ્તામાં મિત્રો અડિયા ગામ આવ્યું. અડિયા ગામે દોસ્તો જોગ મઢી હતી જે બાપુની ઈકણે રાત વાહો રહ્યા અને રાત વાહો રહ્યા પછી બાપુએ જે ઘોડી હતી જે દરબારોની ઘોડીને બાજરી ખાવા માટે મૂકી. એટલે પછી ઘોડીએ બાજરી ખાધી નહીં. એટલે પછી બાપુ વિચારવા પડ્યા કે પછી બાપુએ કીધું રાધુજીને માધુજીને કે તમારે પેટમાં પાપ છે એટલે તમારી ઘોડી બાજરી ખાતી નથી. પછી દોસ્તો જે બાપુએ કીધું કે તમે સાચું કહો, તમે ચોકન જાઓ છો. પછી રાધુજીને માધુજીએ કીધું કે અમે જે ચંદ્રુમના ગામની જે સિગોતરમાં છે એ કને અમે જઈએ છીએ જે વીરા વસાની ઓઢો લેવા માટે. પછી બાપુએ કીધું કે તમે પાછા વળી જાઓ, જે વીરા વસાની સિગોતર બહુ જબરી છે. તો પછી રાધુજીને માધુજીએ કીધું કે અમારા મુડેઠા ગામનો પણ હરમોને પણ જબરો છે. પછી વળ્યા નહીં અને ગામના ગોદરે આવીને કૂવો હતો, કૂવોએ આવીને પછી જે પાણી ભરતી હતી જે પનિયારીઓ એમને પૂછ્યું કે કને ઓટો કઈ બાજુ છે. જે જગ્યાએ ઓટો ગોવારિયા ઓટો ચારતા હતા એકન ગયા અને રાધુજી માધુજીએ જે ગોવારિયાઓને ધક્કો મારીને કંથેના ઝાડમાં નાખીને પછી ઓટો લઈને નીકળ્યા. અને રાધુજી અને માધુજીએ વિચાર્યું કે આ તો ઓટોને પગની અંદર હોકરો બાંધેલી છે અને હોકરો બાંધેલી હોય એટલે ઓટો હેડીએ કે નહીં. પછી એ ત્યાં લવાડ જોડે ગયા, લવાડ જોડે ગયા બાજુના ગામની અંદર છે જે ગોમ હતું બાજુના ગોમ એ ગોમની અંદર જઈને લવાડને જે હોકર હતી હોકરો તોડવરાઈ અને પછી ઓટો લઈને જે મુડેઠા ગામની અંદર આવ્યા. અને મુડેઠા ગામની અંદર આવીને પછી રાધુજી માધુજીએ જે જોન તેડાઈને એમની દીકરીઓને જે ચોરીની અંદર ફેરા ફરવાનો ટાઈમ હતો. અને પછી જ દોસ્તો જે વીરા વસાની જે સિગોતરમાં છે જે મુડેઠા ગામની અંદર આવ્યા અને મુડેઠા ગામની અંદર આવીને જે રાધુજીને માધુજીની દીકરીઓને ભૂતળીઓ બનાવી દીધી. અને જે જોન પછી જો ભૂતળીઓ કે આ ગામની અંદર ભૂતળીઓ જેમ કરીને જોન અહીંયા દોડવા માંડ્યા અને ગામના ગોદરે સિગોતર માતા ઊભા હતા. ગામના ગોદરે સિગોતર માતા ઊભા જોન અહીંયાઓને કીધું માતાજીએ કે તમે કશે જશો નહીં. અને પછી
રાધુજીને માધુજીને બોલાવીને કીધું તમે અમારી જે વટો લઈને આવ્યો વટો પાછી આપી દો પછી હું તમારી દીકરીઓને પાછા જેવા હતા એવા ને એવા સિગોતર માતાનો ઇતિહાસ અને હાજર હાજર છે સિગોતર માતા અને જે આ પરચા આપ્યા હતા સિગોતર માતાએ જે રાધુજીને માધુજીને જે મુડેઠા ગામની અંદર જઈને અને દોસ્તો જે આ સિગોતર માતાનો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય ચંદ્રુમનાની સિગોતર માનો તો દોસ્તો તમે લખી દેજો જય સિગોતર માતા અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો દોસ્તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું ફરી એક નવા વ્લોગ વિડીયોમાં.